અને હવે જોઈએ સંક્ષિપ્ત સમાચાર. આજે સમગ્ર રાજ્યમાં મેઘો મન મૂકીને વરસ્યો છે, ત્યારે હજુ પણ આગામી 2 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. આગામી 2 દિવસ રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાત પર વરસાદી સિસ્ટમ દેખાઈ છે. સાથે કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે. બે દિવસની ભારે વરસાદની આગાહી કરી છે અને આ 2 દિવસ ગુજરાત રાજ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. અને અત્યાર સુધીમાં જેટલો વરસાદ પડ્યો છે, રાજ્યને ગમરોડી નાખ્યું છે, ત્યારે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાનો એ પ્રયત્ન કરવો છે કે હવામાન વિભાગે જે સાયક્લોનિક સર્ક્યુલેશનની વાત કરી છે, વરસાદી સિસ્ટમની વાત કરી છે, એ સિસ્ટમ કેવી છે, કયા કયા ક્ષેત્રોમાં તે અસર કરશે અને આ 2 દિવસ રાજ્યના કયા કયા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, એ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જ અહીંયા સમજવાનો પ્રયત્ન કરવો છે. સૌથી પહેલા જે અત્યારે મેપમાં દેખાઈ રહ્યું છે, એપ્લિકેશનના મેપમાં, કે આ એક સિસ્ટમ છે, જોરદાર આ સિસ્ટમ. અને આ સિસ્ટમ અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં અત્યારે સ્થિત થયેલી જોવા મળી રહી છે. સાથે સાથે મધ્ય ગુજરાતનો કેટલો ભાગ પણ અહીંયા આવરી લેવામાં આવ્યો છે. હળવદ છે, ધાંગધ્રા છે, મોરબી છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. આ તરફ અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, મહેમદાવાદ, ધોળકા, વિરમગામ અને ખાસ કરીને આ સિસ્ટમ હવે કડી, કારણ કે કડીમાં પણ આજના દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી હતી અને એ જ રીતે ભારે વરસાદ પડ્યો. ત્યારે આ સિસ્ટમ એ આગળ વધી રહી છે. હવે 2 દિવસ જ્યારે મહત્વપૂર્ણ હવામાન વિભાગે વરસાદને લઈને કહ્યા છે, ત્યારે રાત્રે 10 વાગે પણ આ સિસ્ટમ સક્રિય રહેશે રાજ્ય ઉપર અને ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલની જો વાત કરવામાં આવે, આવતીકાલ એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે આવતીકાલે પણ એક અરબી સમુદ્રમાંથી એક સિસ્ટમ જે સક્રિય થયેલી અહીંયા દેખાઈ પણ રહી છે એપ્લિકેશનમાં, અને એ સિસ્ટમ સૌરાષ્ટ્રના કોસ્ટલ એરિયાને ખાસ તો પ્રભાવિત કરશે. સાથે સાથે દક્ષિણ ગુજરાતનો જે આ પટ્ટો છે, વલસાડ છે, સુરત છે, ભરૂચ છે, મધ્ય ગુજરાતનો ભાગ રાજપીપળા છે, બોડેલી છે, વડોદરા છે, એની આસપાસ આ સિસ્ટમ આપણને સ્પષ્ટપણે જોઈ શકાય છે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે, ભારે પવન ફૂંકાશે અને ત્યારબાદ ભારેથી અતિ ભારે વરસાદ થશે. આ તરફ અમદાવાદ ઉપર પણ એ સિસ્ટમ આપણને દેખાઈ રહી છે. અહીંયા પણ ભારેથી અતિ ભારે વરસાદ એ આવતીકાલે રહેશે. અહીંયા એપ્લિકેશનમાં 8.3 mm વરસાદ બતાવી રહ્યા છે. ત્યારે કાલનો દિવસ એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જે રીતે આજનો દિવસ એટલે કે રવિવારે પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે અને સાથે સાથે રાજ્યના સવારથી 6 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધીમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો છે. ત્યારે આવતીકાલે એ સૌરાષ્ટ્રનો કોસ્ટલ એરિયા છે, સાથે સાથે મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, કચ્છનો આખો વિસ્તાર છે, એ વિસ્તાર પણ આવરી લેશે આ સિસ્ટમ. કેમેરામેન શૈલેષ ચાવડા સાથે અંકુર રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.